માતાજી મિત્રો, મેગા વિડીયોમાં તને કીધેલું છે કે આપણે કોઈ સોંગ ઉપર કે મ્યુઝિક ઉપર વિડીયો બનાવી તો કોપીરાઇટ આવે. તો મારે કોપીરાઇટ આવ્યું છે. હું ડિલીટ કરવાનો હતો, પણ મને એમ થયું કે વિડીયો બનાવીને એક ક્રિએટર ભાઈઓને, આપણા ફ્રેન્ડ ફોલોવરને બતાવું તો એ પણ શીખી શકે. તો આ કોપીરાઇટ ક્યાં આવે અને એને કઈ રીતે ડિલીટ કરવું એ બતાવું. ચાલો મારે મોબાઈલ સ્ક્રીન રેકોર્ડિંગમાં. તો જય માતાજી મિત્રો, હું ચંદુભાઈ વેકરિયા. સ્વાગત છે મારો આ વિડીયોમાં. આ મારી પ્રોફાઇલ છે ચંદુભાઈ વેકરિયા. મારી પ્રોફાઇલને ફોલો કરો મિત્રો. અને જો આ વિડીયો તમે ધ્યાનથી જોજો અને ગમે તો 2-3 માણસોને શેર પણ કરજો, જેથી એ પણ શીખી શકે. અને મારા પ્રોફાઇલને ફોલો કરવાનું ભૂલતા નહીં. આપણે સૌ પ્રથમ ઉપર જે 3 લીટા બતાય ખૂણામાં, આપણે તેમાં ક્લિક કરશું. ત્યારબાદ આપણે આમાં સપોર્ટમાં જવાનું છે, મદદ અને સપોર્ટ એમાં જવાનું છે. ત્યારબાદ આપણે ઉપર વચ્ચે સપોર્ટ લખ્યું એમાં જવાનું છે. જો મિત્રો અહીંયા આપણે સપોર્ટ એક્ટિવિટી લખ્યું, આપણે તેમાં ક્લિક કરશું. અહીંયા મારે કોઈ કોપીરાઇટ નથી. આપણે એક ફેરું બેક આવી ગયા. ત્યાર પછી નીચે અહીંયા પહેલું અન્ય વાતચીત લખ્યું, એમાં ક્લિક કરશું. જો મિત્રો આ મારે એક કોપીરાઇટ આવ્યું છે. તો આ વિડીયો કેમાં કોપીરાઇટ આવ્યું છે અને આ વિડીયો કોપીરાઇટ ડિલીટ કેમ કરવો એ તમને બતાવું. આપણે એમાં ક્લિક કરશું. તો મિત્રો આ એક મેં સોંગ ઉપર એક આપણે જે હમણાં એક સોંગ આવ્યું છે, પાકિસ્તાનનું સોંગ છે, એ મ્યુઝિક ઉપર મેં તો આપણે ડિલીટ કઈ રીતે કરશું. નીચે આપણે લખ્યું છે અહીંયા સમસ્યાનું નિવારણ કરો, તેમાં આપણે ક્લિક કરશું. અહીંયા 2 ઓપ્શન આપણે આપ્યો છે, મ્યુઝિક દૂર કરવાના અને અહીંયા તકરાર સબસ્ક્રાઇબ કરવાના, અને નીચે એની નીચે ડિલીટ કરવાના. આ 3 ઓપ્શન છે. તો આપણે મ્યુઝિકવાળાને જો અર્નિંગ ન આપ્યું હોય ભાગમાં, તો સૌપ્રથમ હું એમ કહું આપણે આ વિડીયો ડિલીટ કરવામાં સારું છે. તો નીચે હાવ લખ્યું છે વિડીયો ડિલીટ કરો, તેમાં આપણે ક્લિક કરશું. અહીંયા ચાલુ કરો એમાં આપણે ક્લિક કરશું. અહીંયા ઉપર વિડીયો ડિલીટ કરો એમાં ક્લિક કરશું. તો આપણે ડિલીટ થઈ ગયો, ઉપર ગ્રીન ટીક થઈ ગઈ. આ વિડીયો આપણે ડિલીટ કર્યો. એટલે મિત્રો હું તમને કહું છું કે મ્યુઝિક ઉપર કે સોંગ ઉપર આ વિડીયો બનાવવામાં એક આપણે કોપીરાઇટ ગમે ત્યારે આવે છે. આપણે જે દિવસે આપણે વિડીયો બનાવ્યો ત્યારે ન આવે, જ્યારે કોઈ ઝાઝા આપણે વ્યૂઝ કે લાયક થઈ ગયો હોય, તઈ અર્નિંગ થઈ હોય, તઈ કોપીરાઇટ આવે છે. તો એ આપણે અર્નિંગે જાય, આપણા વ્યૂઝે જાય, બધું જાય. એટલે વિડીયો ગમે ત્યારે તમે બનાવો તો ઓરિજિનલમાં વધારે ધ્યાન આપો. જોકે મને આમાં કોપીરાઇટ ડિલીટ આ છે બધું મને ફાવે, એટલે હું તો સમસ્યા મારી દૂર કરી નાખું છું. પછી અમુક નાના ક્રિએટરો છે, એમને જે ખબર ન પડતી હોય એ પછી આમાં એનું બધું આખી અર્નિંગ રોકાઈ જાય છે. તો મિત્રો આ રીતે મારે વિડીયો ડિલીટ કરવાનો અને આ રીતે કોપીરાઇટ ચેક કરવાનું. આ વિડીયો મારો ગમ્યો હોય તો લાઈક કરજો મિત્રો, અને 2-5 માણસોને શેર કરજો, જેથી એ પણ શીખી શકે, જેથી એના મોબાઈલમાં પણ આ રીતનો કોઈ ઇસ્યુ આવે તો એ પોતે એની જાતે સમસ્યાનું જાણ કરી શકે. તો ફરી મળશું મિત્રો નવા વિડીયોમાં. જય માતાજી.